જય શ્રી કૃષ્ણ મિત્રો. એવું કહેવાય છે કે એક જ જીવનમાં જો ઘણા બધા જીવન જીવવા હોય તો તેનો એક સરળ રસ્તો છે અને તે છે પુસ્તકો વાંચવા, અને ખાસ કરીને આત્મચરિત્ર પર લખાયેલા પુસ્તકો. હું છું પ્રોફેસર પુનિત પટેલ અને હવે તમે જોઈ રહ્યા છો પુસ્તકની વાતો આપણી માતૃભાષામાં. આજે હું જે પુસ્તકની વાત તમારી સાથે કરવાનો છું તે આત્મચરિત્ર છે. એ પુસ્તક છે વેન બ્રેથ બીકમ્સ એર, જે પોલ કલાનિધિએ લખ્યું છે. આ પુસ્તક એટલું રોચક પુસ્તક છે કે આ પુસ્તક આપણને પોલ કલાનિધિના જીવન સંઘર્ષની વાત કરે છે. આ પુસ્તક શરૂઆતમાં 2016માં પહેલી વખત પ્રકાશિત થયું હતું. આ પુસ્તક અંગ્રેજી આવૃત્તિમાં જ મળે છે. આ પુસ્તકની ગુજરાતી આવૃત્તિ મળતી નથી, પરંતુ અંગ્રેજી ભાષામાં ખૂબ જ સરળ રીતે લેખક પોલ કલાનિધિએ પોતાના મૃત્યુ પહેલા પોતાના જીવન સંઘર્ષ વિશે ખૂબ જ સુંદર વાત કરી છે. જો પોલ કલાનિધિની વાત કરીએ તો પોલ કલાનિધિનો જન્મ અમેરિકામાં 1975માં થયો હતો અને તેમનું મૃત્યુ 2015માં થયું અને ત્યારબાદ 2016માં આ પુસ્તક પ્રકાશિત થયું હતું. જો આ પુસ્તકની વાત કરીએ તો પુસ્તકમાં 2 ભાગમાં આશરે 235 પાનાની આસપાસ લેખકે પોતાના જીવન સંઘર્ષની વાત કરી છે. જો પોલ કલાનિધિની વાત કરીએ તો તેમના પરિવારમાં 5 સદસ્ય હતા. તેમનો જન્મ અમેરિકામાં થયો હતો 1975માં અને તેમના પિતા વ્યવસાયી ડોક્ટર, જ્યારે તેમની માતા વ્યવસાયી હાઉસવાઈફ હતા. પોલ કલાનિધિનું ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં મેળવ્યું હતું અને ત્યારબાદ યેલ મેડિકલ યુનિવર્સિટીમાંથી તેઓ ન્યુરોસર્જન થયા હતા. ત્યારબાદ તેમણે લ્યુસી સાથે લગ્ન કર્યા. જો આ પુસ્તકની વાત કરીએ તો પુસ્તકના 2 ભાગ છે. પહેલો ભાગ કે જ્યારે તેમનું શરીર ખૂબ જ સારું હતું ત્યારે તેમણે શું કર્યું, અને બીજો ભાગ કે તેમને કેન્સર થયા પછી તેમણે મૃત્યુ સુધી તેમનું જીવન કેવી રીતે વિતાવ્યું. તો જો પહેલા ભાગની વાત કરીએ તો ન્યુરોસર્જન બન્યા પછી લેખક પોલ કલાનિધિ મેડિકલ ક્ષેત્રે ખૂબ જ આગળ વધ્યા અને તેમણે ઘણા બધા દર્દીઓને જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાતા જોયા. આ સમય દરમિયાન પોલ કલાનિધિ 36 કલાક સુધી પોતાનું કામ કર્તવ્યનિષ્ઠ થઈને કરતા રહ્યા. તેથી તેમને લાંબા સમયની ખાંસી, કમરમાં દુખાવો અને વજન ઓછું થવું જેવી નાની મોટી શારીરિક સમસ્યાઓ થઈ. આ સમય દરમિયાન તેઓ પોતાના પરિવારને સમય ન આપવાના કારણે તેમના પરિવારમાં પણ નાના મોટા ઝઘડા પણ થયા. અને આ રીતે લેખક પોલ કલાનિધિ તેમના કારકિર્દીના ઉચ્ચતર સ્તર ઉપર હતા. ત્યારે તેમના 2 શોખ હતા. પહેલું કે તેમનું પોતાનું એક બાળક આ દુનિયામાં આવે અને બીજું કે તેઓ પોતાનું એક પુસ્તક લખે. પરંતુ તેઓ તેમની કારકિર્દી પાછળ એટલા ઘેલા થઈ ગયા હતા કે તેમણે આ 2 શોખને સાઈડ પર મૂકી દીધા. હવે જો બીજા ભાગની વાત કરીએ તો લાંબા સમયની ખાંસી અને ઓછા વજનના કારણે એક દિવસ પોલ કલાનિધિએ મેડિકલ ચેકઅપ માટે ગયા અને ત્યાં તેમને 4થા સ્ટેજનું ફેફસાનું કેન્સર નું નિદાન થયું. આમ તો આ પ્રકારનું કેન્સર દુનિયામાં 0.012% જેટલા લોકોને જ થતું હોય છે. આ સાંભળીને પોલ કલાનિધિ પોતાના ભવિષ્યની બધી જ ચિંતા છોડીને વર્તમાનમાં જીવવા માટે પ્રોત્સાહિત થયા. તેમણે તેમના ડૉક્ટરને પૂછ્યું કે હવે મારી પાસે કેટલો સમય છે, તો તેમના ડૉક્ટરે તેમને કોઈ જ જવાબ આપ્યો નહીં. શરૂઆતના સમયમાં તેમનું કેન્સરનું રોગ સારો પણ થઈ ગયો. તેઓ પૂરી રીતે સ્વાસ્થ્ય રીતે એકદમ વ્યવસ્થિત પણ થઈ ગયા. તો તેમણે ફરી પાછું તેમની ન્યુરોસર્જનની પ્રેક્ટિસ ચાલુ કરી. પરંતુ 8 કે 9 મહિના બાદ ફરી પાછો કેન્સરે ઉથલો માર્યો અને આ વખતે કેન્સરે ખૂબ જ ભયંકર રીતે તેમને સપડામાં લઈ લીધા હતા. આથી ડૉક્ટરે તેમને કમ્પ્લીટ બેડ રેસ્ટનો એક સુઝાવ આપ્યો હતો. આ જોયા પછી લેખક પોલ કલાનિધિને લાગ્યું કે હવે મારે મારા જે 2 શોખ છે, એક તો મારું બાળક હોવું જોઈએ અને બીજું મારે એક પુસ્તક લખવું છે, તેના પર તેમણે કામ કરવાનું શરૂ કર્યું. તેમણે IVF ટેકનોલોજીથી તેમના બાળકને જન્મ આપ્યો 4 જુલાઈ 2014ના દિવસે, જેનું નામ કેડી છે. ત્યારબાદ 9 મહિના સુધી તેમણે તેમના પુસ્તક ઉપર ખૂબ જ નિષ્ઠાપૂર્વક કામ કર્યું અને 9મી માર્ચ 2015ના રોજ તેમણે મૃત્યુ પામ્યા. આ સમય દરમિયાન તેમણે તેમના પુસ્તકનો મોટા ભાગનો ભાગ લખી દીધો હતો અને જે ભાગ બાકી રહ્યો તે તેમના પત્ની લ્યુસીએ લખી દીધો. ત્યારબાદ 2016માં આ પુસ્તક વેન બ્રેથ બીકમ્સ એર પ્રકાશિત કરવામાં આવ્યું. આ પુસ્તક એટલી બધી લોકપ્રિયતા મેળવી કેમ કે પોલ કલાનિધિ ભલે હયાત નથી, પરંતુ તેમણે આખા દુનિયાને એક સારો સંદેશ આપી દીધો અને તે છે કે ભવિષ્યની ચિંતા કર્યા વગર હંમેશા તમે વર્તમાનમાં જીવો અને તમારા નાના મોટા શોખને તમે પૂરા કરો. આ પુસ્તક આપણને તે સમજાવે છે કે વર્તમાનમાં જીવવું એ ખરેખર આપણા બધા માટે ખૂબ જ જરૂરી છે. તો જો હું મારું અંગત મંતવ્ય આપું તો તમારે આ પુસ્તક વસાવવું જોઈએ અને વાંચવું જોઈએ, કેમ કે આ પુસ્તક વાંચ્યા પછી આપણને વર્તમાનમાં આપણે શું કરી શકીએ છીએ તેની આપણને બધી જ
ખબર પડી જાય છે. અને હું અંતમાં કહું છું તેમ સમય અને પૈસા એ બંનેનું પુસ્તકમાં કરેલું રોકાણ હંમેશા સર્વશ્રેષ્ઠ વળતર આપે છે. હવે દર સોમવારે મારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ ઉપર વધુ એક પુસ્તકની વાતો આપણી માતૃભાષામાં. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.